આગળ વાત કરીએ વડોદરાની ઐતિહાસિક ન્યાય મંદિર બિલ્ડિંગની જાળવણી શરૂ કરવામાં આવી। મનપાએ બિલ્ડિંગની ફરતે લોખંડની રેલિંગ લગાવી। અસામાજિક પ્રવૃત્તિઓ અને ગંદકી અટકાવવા માટે મનપાએ રેલિંગ લગાવી। બીજી તરફ કોર્પોરેશનની રેલિંગની કામગીરીથી ફૂલ વેચતા વેપારીઓમાં રોષ છે। વેપારીઓનું કહેવું છે કે રેલિંગ લાગશે તો અમે ધંધો ક્યાં કરીશું। સ્થાનિક અગ્રણીઓનું પણ કહેવું છે કે અગાઉ પણ મનપાએ મંગળ બજારમાં સિટી બસની અવરજવર માટે દુકાન બહાર રેલિંગ લગાવી હતી, જેની બહાર થોડા જ સમયમાં ફરી દબાણો થયા હતા। આ ફૂટપાથ પર અમે કાયમ વર્ષોથી ધંધો કરીએ છીએ। દાદા કરતા હતા, પપ્પા કરતા હતા, હવે અમે કરીએ। હવે નોકરી ધંધો કરીએ તો એટલો પગાર છે નહીં। હવે અમારા એ કાયમના ગ્રાહક બાંધેલા હોય એની પર અમારું ઘર ગુજરાન ચાલે છે। સરકારને એટલી વિનંતી છે કે થોડીક અમને બેસવાની જગ્યા આલો। 15 ફૂટપાથ છે, 15ના ઘરે 5-5, 6-6 જણ, 10-10 મેમ્બર છે। હવે એનો ગુજરાન એની પર જ છે। હવે એ નહીં રહે તો અમે લોકો કઈ જશું। બરોડા કોર્પોરેશનમાં આજકાલ આવી રીતે કંઈક ઉવાગો થાય છે એટલે એનું નિરાકરણ તાત્કાલિક લાવવા માટે આવું કરી નાખવામાં આવે છે। રેલિંગો આવી નાખી, મંગળ બજારમાં નાખી, એનો કોઈ એ થયો નહીં, નિરાકરણ ના આવ્યું અને ઉપરથી ટ્રાફિકની સમસ્યા એની એ જ છે। ફૂટપાથ પર દબાણો છે, ફૂટપાથ પર ચાલવાની જગ્યા નથી। તો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ તેમજ કેબલ વાયર ખરીદીમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ઉપલેટા નગરપાલિકા દ્વારા સરકારની વેબસાઇટ JM-માંથી ₹20 લાખની સ્ટ્રીટ લાઇટ અને તેમને લગતો માલ સામાન ખરીદવામાં આવેલ છે। 8 લાખનો માલ 20 લાખમાં ખરીદીને 12 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, જેથી બિલ ન ચૂકવવા ચીફ ઓફિસર લેખિત વાંધાઓ રજૂ કરવામાં આવ્યા છે। વધુમાં આ ખરીદીમાં હદ તો ત્યાં થઈ છે કે ખરીદી નગરપાલિકાએ કરી છે તે JM-ના પરિપત્ર મુજબ ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારી ખરીદી કરી શકે, પણ ખરીદીમાં જેમને નામે ઓર્ડર આપવામાં આવ્યા છે તે નગરપાલિકાનો રોજમદાર કર્મચારી છે। આ કર્મચારીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને એક લેખિત પત્ર લખીને તપાસની માંગ કરી છે। આ LED સ્ટ્રીટ લાઇટમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે। એક લાઇટની કિંમત 1980 રૂપિયામાં નગરપાલિકા દ્વારા ખરીદી કરવામાં આવી છે। બજારમાં અને માર્કેટમાં લાઇટની કિંમત 800-850 રૂપિયા જ છે। એટલે આની અંદરમાં બહુ મોટો ભ્રષ્ટાચાર છે અને એમાં કેબલ, લાઇટ, ચાપડા આ બધી વસ્તુમાં બહુ મોટો ભ્રષ્ટાચાર છે। ઉપલેટા નગરપાલિકામાં તો રોજમદાર કર્મચારીના નામે માલ ખરીદ થયો છે। અતુલભાઈ સુવા કરીને કર્મચારી છે, અલ્પેશ સુવા કરીને કર્મચારી છે, એને નામે માલ ખરીદ થયો છે। આ કર્મચારીને પણ ખબર નથી કે મારા નામે માલ ખરીદ કર્યો છે। અમે જેમમાંથી બિલના ડેટા કાઢ્યા અને જાહેરમાં સોશિયલ મીડિયામાં મૂક્યા ત્યારે કર્મચારીને ખબર પડી કે મારા નામે તો 20 લાખનો માલ ખરીદ થયો છે। એટલે આ કર્મચારીએ પણ લેખિતમાં ચીફ ઓફિસરને આપ્યું છે। તો રાજકોટ ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજુરાએ કોંગ્રેસના તમામ આરોપો ફગાવ્યા। તેમણે જણાવ્યું કે ટ્યુબલાઇટ, કેબલ, વાયર એ ચાંપડાની ખરીદી સરકારી JM પોર્ટલમાંથી ખરીદી કરી શકે છે અને સરકારી SOP મુજબ થઈ શકે છે। અમે જનરલ બોર્ડમાં સ્ટ્રીટ લાઇટ માટે ભંડોળ ફાળવેલું, ત્યારબાદ જે પ્રોસિજર કરવાની હોય એ લોકોએ કેવી રીતે પ્રોસિજર કરી મને ખબર નથી, પણ જનરલ બોર્ડની અપેક્ષાએ એ લોકોએ ખરીદી કરેલ છે। મેં આવતા સોમવારે મારી સ્ટ્રીટ લાઇટ કમિટીની મિટિંગ બોલાવેલી છે। એ મિટિંગમાં અમે નિર્ણય લેશું। આ સમાચાર સાવ પાયો વિહોણા છે। આ લાઇટ, કેબલ, ચાપડા મળી કુલ ₹19,850,000 ખરીદી કરેલ છે। આ ખરીદી સરકારશ્રીના JM-ના